વિટામિન D3 નું શરીરમાં શું કામ હોય? આમ તો વિટામિન D3 છે એ શરીરમાં ઘણી બધી વાઇટલ બાયોલોજીકલ પ્રોસેસ માટે ખૂબ જ મહત્વનું છે. પરંતુ વિટામિન D3 ના 4 મેઇન કાર્ય હોય. એની અંદર સૌથી પહેલું છે બોન હેલ્થ, એટલે કે હાડકાની તંદુરસ્તી માટે, જેને આપણે થોડું વધુ ડિટેલમાં છેલ્લે જોઈશું. આ ઉપરાંત બીજું કાર્ય છે પ્રોપર ઇમ્યુન ફંક્શન, એટલે કે સારી રોગ પ્રતિકારક શક્તિ માટે. વિટામિન D3 છે ખૂબ જ સારું ઇમ્યુનોમોડ્યુલેટર છે, જે આપણા ટી સેલ તથા મેક્રોફેજ જેવા સેલને એક્ટિવેટ કરી એની જે ગ્રોથ સાયકલ છે એને રેગ્યુલેટ કરતું હોય, જેના લીધે આપણને વાયરસ તથા બેક્ટેરિયા જેવા રોગો સામે રક્ષણ મળતું હોય. આ ઉપરાંત પણ વિટામિન D3 છે ઇમ્યુનિટી રેગ્યુલેટ કરી અને અમુક ઓટો ઇમ્યુન ડિઝીઝ સામે રક્ષણ આપતું હોય. વિટામિન D3 નું ત્રીજું મહત્વનું કાર્ય છે પ્રોપર ફંક્શન ઓફ મસલ એન્ડ નર્વસ સિસ્ટમ, એટલે કે આપણા સ્નાયુના પ્રોપર કોન્ટ્રેક્શન તથા મજબૂતી માટે વિટામિન D3 છે એ ખૂબ જ મહત્વનું છે. આ ઉપરાંત ન્યુરો ટ્રાન્સમિશન, એટલે કે આપણું મગજ છે શરીરના દરેક અંગ સાથે નવ દ્વારા કનેક્ટેડ હોય અને જે એના માટેનું કોમ્યુનિકેશન હોય એ ન્યુરો ટ્રાન્સમિશન છે, એના માટે વિટામિન D3 છે ખૂબ જ મહત્વનું છે. આ ઉપરાંત વિટામિન D3 નું ચોથું કામ છે મૂડ રેગ્યુલેશન. વિટામિન D3 આપણને ડિપ્રેશન જેવા માનસિક રોગ સામે રક્ષણ આપતું હોય. આ ઉપરાંત ઘણા બધા સ્ટડીના મત મુજબ વિટામિન D3 છે બ્રેઇનના કોગ્નેટિવ ફંક્શન, એટલે કે બુદ્ધિ ચાતુર્ય, જ્ઞાનાત્મક કાર્ય માટે પણ ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરતું હોય. તો મિત્રો, આ 4 મેઇન કાર્ય તો વિટામિન D3 ના છે. આ ઉપરાંત પણ અમુક પોટેન્શિયલ ફંક્શન જોઈએ તો પ્રોટેક્શન ફ્રોમ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, એટલે કે હૃદય રોગ અને હાર્ટ એટેક જેવી બીમારી સામે રક્ષણ આપવું. આ ઉપરાંત બીજું છે વેઇટ મેનેજમેન્ટ, એટલે કે વિટામિન D3 છે એનો રોલ વજન કંટ્રોલ કરવા માટે પણ મહત્વનો હોય. જો વિટામિન D3 ની ખામી હોય તો ઓબેસિટી થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. આ ઉપરાંત પણ અમુક સ્ટડીના મત મુજબ અમુક ઉંમરે જો વિટામિન D3 ની ખામી હોય તો બ્લડ શુગર અનકન્ટ્રોલ થવું, એટલે કે ડાયાબિટીસ જેવા રોગ થવાની શક્યતાઓ પણ વધુ રહેતી હોય.